છે આ ઇન્સ્ટાગ્રામમાં તમે શું લીધું? અમે કોબીજ લીધું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. આપ સૌને મારા સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજીને હર હર મહાદેવ. આશા રાખું છું કે આપ સૌ મજામાં છો, હું પણ મજામાં છું. તો સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે, આપણા એક નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. તો વિડીયોમાં બન્યા રહો આગળ. આપણે અંશુને મૂકી દીધો છે સ્કૂલે અને અમારા પિંશુભાઈના ટિફિનની તૈયારી થાય છે. તો ગાઈઝ, અહીંયા આપણે થાય છે પિંશુના ટિફિનની તૈયારી. અંશુ તો સ્કૂલ મૂકી દીધા છે અને બનાવ્યા છે આપણે ચણાનું શાક અને પૂરી, મીન્સ કે છોલે ભટુરેનો આજ પ્રોગ્રામ છે. જે સરસ મજાના આપણે ભટુરે પણ બનાવી દીધા છે અને ચણા પણ આપણા રેડી છે. આવી જાઓ મિત્ર જમવા માટે. પીસવા તો ખુશાલ છે કેમ કે એમની પસંદ મળી નહીં. ચટાકા કરવાય ખાલી થોડું બનાવડાવીએ તો તે હાથે બનાવી વાતો કોઈ લઈએ નથી જાવ કઈ ના, તો ભૂખ્યું રહેવાનું બેટા. આ તું ખાય એટલે બનાવી આની. તો ના ખાવ ભાઈ. જો બનીને રેડી છે મસ્ત પૂરી અને ચણા. તો અમારા પિંશુભાઈ રેડી થઈ ગયા છે સ્કૂલ જવા માટે. બાય, જય શ્રી કૃષ્ણ. અને સારું ભણજો ને, અક્ષર સારા કાઢજો બેટા. ટાટા. તો ગાઈઝ, નાહી ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે. ઘરનું કામ આપણે પતાવી દીધું છે, થોડું કામ બાકી છે તો આવીને કરીશું. પણ એ પહેલાં આપણે જવું છે ખોડા લીમડે, કેમ કે મારી એક બે નવી ચણિયાચોળી સીવડાવી છે. અને એક ચણિયાચોળી જે આપણે 2 દિવસ પહેલાં મેં તમને કપડું બતાવ્યું હતું, એ કપડામાં થોડી લેસ નાખવી છે, તો નવી લેસ લેવી છે. અને જોઈએ કોઈ સારા કાપડ આવ્યા હોય તો આપણે કાપડ પણ લેવું છે. તો જોઈએ આપણે બજારમાં થોડું શાકભાજી પણ લેતા આવશું. બન્યા રહો બ્લોગમાં. શાક માર્કેટમાં આવ્યા હતા, શાક લીધું છે. સંગીતાબેન મળ્યા છે આ ઇન્સ્ટાગ્રામમાં. તમે શું લીધું? અમે કોબીજ લીધું, વાલોળ લીધી. બધા એટલા પૈસા પાછા. શું બનાવશો કોબીજનું પછી? આજે મંચુરિયન. મંચુરિયન હા. તો અમે આવીએ ખાવા. હા, આવી જાઓ. ગાઈઝ આવી ગયા છે ઘરે અને લલિત પહેલાં દીધી જોરદાર ભૂખ. આટલું સવારે ચામાં કોઈ નાસ્તો નતો કર્યો તો મારી હેલ્પ કરાવવા આવી ગયા છે. પૂરી તળવા એમને બેસાડી દીધા છે. બેસાડ્યા નથી, ઊભા છે. પૂરી એ તળે અને આપણે ફટાફટ વણી લઈએ. અને અંશુભાઈ પણ આવી ગયા છે એટલે ફટાફટ આપણે જમી લઈએ. તો ગાઈઝ, જમવા બેસી ગયા છે અને લલિત બનાવે છે મૂળો અને કાકડીનું કચુંબર. અહીંયા આપણે આપણી થાળી લઈ લીધી છે જમવા. 1 કલાકથી સમારો મેં. એના પછી તો કેટલું બધું કામ કર્યું ખબર? શાક ગરમ કરી આલ્યું બધું. તમે તો કાકડીની છાલ ઉતારવા બેઠા. બોલો એને શું કેવું? ના પાડી હતી મેં, ના પાડી હતી. તો ગાઈઝ, હવે જમી લઈએ. તો આવી જો મિત્રો જમવા. સરસ મજાની આપણે પૂરી બનાવી દીધી છે, પૂરી ને શાક ચણાનું. તો આવી જો બધા જમવા. તો ગાઈઝ, બપોરે આપણે થોડી વાર આરામ કર્યો તો અને કાલે મારે જવાનું છે પ્રોગ્રામમાં જેસલમેર. અમારા પિંશુભાઈ પણ આવી ગયા છે. તો જવું છે બજાર. હા, આવજે તું. તો ચપ્પલ સારા લેવા જવું છે બજારમાં. તો આપણે જઈએ બજાર. પિંશુની પસંદ લાવજો. બધું છે. તો ગાઈસ ચપ્પલ લઈ લીધા અને પિંશુને પકોડી ખાવી હતી તો એને પકોડી ખાઈ લીધી અને પછી રિટર્ન થઈ ગયા આપણે ઘરે.
જ આપણે ચપ્પલ લાવ્યા છે બ્લેક કલરના સરસ મજાના. અને અમારા અંશુભાઈ માટે પકોડી પણ લાવી દીધી છે. અને આમ તો કાલ આપણે જવાનું હતું જેસલમેર, પણ ફોન આવ્યો કે અત્યારે રાત્રે 12 વાગે જવાનું છે. તો ફટાફટ પેકિંગ કરવાની પણ બાકી છે અને હજુ રસોઈ બનાવવાની પણ બાકી છે. તો ફટાફટ પહેલાં ઘરનું કામ પતાવી દઈએ. તો ગાઈઝ આજે ગયા તો થોડા લીમડે તો શાકભાજી તો લાવ્યું, પણ આટલા બધા આપણે કાપડની પણ ખરીદી કરી છે. આ પીસ લાવે છે સીવવા માટે બ્લાઉઝ, દુપટ્ટો છે, બ્લાઉઝ પીસ બધા લાવ્યા છે. ટુકડા જે કમ રેટમાં મળતા હતા આપણે તે લઈ લીધા છે ઓછા ભાવમાં. આમ તો બહુ લેવા જઈએ તો બહુ મોંઘા પડે. અને ડિઝાઇન પણ આમ છે. હા આ લીધો. કાપડ કેવું લાગ્યું કોમેન્ટ કરજો બધા. આ છે ચણિયા ચોળી સીવડા માટે. એક આ લીધું છે ચણિયા ચોળી સીવડા માટે. અને એક કાપડ તમને મેં આટલા બ્લોગમાં બતાવી દીધું, એને ચણિયો સિવાયને આવી ગયો છે. તો જેસલમેર પ્રોગ્રામમાં એ પહેરવાનું છે, તો તમે જોઈ લેજો કેવું છે. આ કાપડ હજુ સીવડાવવાનું બાકી છે. એક સીવ્યો અને આ બધા બાકી છે હજુ સીવવાના. તો આટલી ખરીદી આપણે આજ કાપડની કરી છે. બન્યું તારાથી? હા કિંડર જોઈ મને એકલું તું ના આવડી હે ભૂખી. તો ગાઈઝ અહીંયા આપણો થેલો પેક થઈ ગયો છે. જવાનું છે આપણે. બધો સામાન આપણે પેક કરી દીધો છે. અંશુભાઈ થયા છે બીમાર, એ પણ દફતર ભરે છે એમનું સ્કૂલ બેગ. લલિત ફાવશે? ફાવશે આવશે જ ને મનની ફાવે લઈ જાજે હાથે. હે જને હાથે જાવું જો. હા હો પહેલા કહેતા કે છે ને જો હાથે. એને તો આવું જ છે, બાનું જોવે. ફાવશે અમારા વગર? ફાવશે ફાવશે બધું ફાવે. સારું તો ફોન નહીં કરો તમે. ફોન તો કરશે ને. હા ગુડી ફાવશે? તો છોકરાઓને તો નહીં ફાવે. બહુ વર્ષ પહેલાં હું નાઇટ હોલ્ડ ઉપર ક્યાંય ગઈ હતી. ઘણા દિવસ થઈ ગયા. પ્રોગ્રામમાં જઈએ પણ રાતે ઘેર આવી જઈએ. તો બે દિવસ થશે, 2 નાઇટ થશે, આજની ને કાલની. અને જેવું છે પ્રોગ્રામમાં જમવાનું બનાવી દીધું તો આપણે. બપોરના થોડા ઘણા ભાત વધ્યા હતા એ, કેમ કે પકોડી ખાધી હતી તો ભાત વઘારી દીધા છે. અને આપણી પેકિંગ પણ કરી છે. તો બસ હવે ગાડીની રાહ જોઈએ છે. ગાડી એટલે હા આપણને હાથે બી લઈ જવાના? ના તમને નહીં લઈ જવાના. તો કોને લઈ જાય? કોઈને ના. તો બસ હવે ગાડી આવે એટલે જઈએ આપણે. બસ આજના વિડીયોમાં આટલું. મળે પછી નેક્સ્ટ વિડીયોમાં. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. તો બાય, ગુડ નાઇટ.